પટેલવાડી ખાતે રામ મંદિરને લઈને ધર્મસભા યોજાઈ હતી। સાધુ સંતોએ ધર્મસભાના રામ મંદિરને લઈને સભા સંબોધી હતી। ગારિયાધાર તાલુકા વિસ્તારમાં ગારિયાધારની પટેલવાડી ખાતે હાલ હિન્દુ ધર્મના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ધર્મસભા યોજાઈ હતી, જેમાં સમગ્ર ધર્મસભામાં સર્વ સમાજના લોકોએ હાજરી આપી હતી। આ તકે વિવિધ આશ્રમના મહંત અને સાધુઓ પણ હાજર રહ્યા હતા। ખાસ કરીને ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ હિન્દુ ધર્મની એકતાને લઈને સભા સંબોધી હતી, જેમાં બાપુ દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી હિન્દુ થવા પર ભાર આપ્યો હતો। આ બહોળા પ્રમાણમાં લોકોએ ધર્મસભામાં હાજરી આપી હતી। રામ મંદિરની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈને લોકો ધાર્મિક રીતે ઉત્સવમય વાતાવરણ ઉજવે તેવું કહ્યું હતું। સાથે સાથે જ 500 વર્ષ બાદ વનવાસ પૂર્ણ કરીને નિજ મંદિરમાં આવી રહ્યા હોય ત્યારે ભજનાનંદ મહંત દ્વારા કાર સેવકોના બલિદાનને યાદ કર્યા હતા। RSSને ભારત અને દુનિયાનું સૌથી મોટું સંગઠન કહ્યું હતું। આ અંતકે મહંત જયદેવ શરણાદાસજી અને મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા। આપનું નામ? મારું નામ મહંત શ્રી જયદેવ શરણજી મહારાજ, સર્વેશ્વર ગૌધામ કોબડીથી। બાપુ શું કાર્યક્રમ આજે ગારિયાધારને આંગણે વિશાળ ધર્મ સંમેલન ધર્મસભાનું આયોજન થયું હતું। આગામી ટૂંક સમયની અંદર પોષ સુદ 12ના દિવસે 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્યાતિ ભવ્ય જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એના ઉપલક્ષની અંદર આખા વિશ્વની અંદર ગામડે ગામડે જ્યારે ભગવાન રામના વધામણા થઈ રહ્યા છે ત્યારે આ ગારિયાધાર ગામને આંગણે આજ સર્વસ્ત હિન્દુ સમાજ દ્વારા સુંદર એક ધર્મસભાનું આયોજન થયું અને 5 દિવસ સુધી ભગવાન રામના વધામણાના અનેક અલગ અલગ કાર્યક્રમો છે અને એના અંતર્ગત અહીંયા એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું। આ ધર્મસભાની અંદર દરેક હિન્દુઓને જગાવવા માટે આજ રામ આપણા આંગણે આવી રહ્યા છે, અયોધ્યામાં આવી રહ્યા છે ત્યારે 22 જાન્યુઆરીએ ઘરે ઘરે દીવાઓ પ્રગટાવી, રંગોળીઓ પૂરીએ, ઘરે લાપસીના આંધણ મૂકી અને આપણા દીકરા દીકરીઓને ભગવાન રામના મંદિરે લઈ જઈ અને આપણે સર્વ રામની ભાવના જાગે, દરેક હિન્દુઓના હૃદયની અંદર રામ આવે એ માટે થઈ સાધુ સંતો અને આજ આ ગારિયાધારની આંગણે સુંદર ધર્મસભાનું આયોજન થયું, જેમાં અધ્યક્ષ સ્થાને પૂજ્ય આત્માનંદ સરસ્વતી બાપુ પધાર્યા। એક તેજાબી વક્તા તરીકે પૂજ્ય બાપુએ પણ ખૂબ સુંદર દરેક વ્યક્તિના જીવનમાં રામ આવે એ માટે સર્વને આહ્વાન કર્યું અને ખરેખર ગારિયાધાર ગામની અંદર આખા નગરની અંદર એક દુલ્હનની માફક શણગારી અને ઘરે ઘરે રામના વધામણા જ્યારે થઈ રહ્યા છે ત્યારે 22 જાન્યુઆરી વધારેમાં વધારે લોકો રામ સુધી જોડાય અને ભગવાન રામની પ્રતીક્ષા જેમ શબરી કરી રહી હતી એમ આખું વિશ્વ કરી રહ્યું છે અને હવે સમય નજીક આવી રહ્યો છે ભગવાન રામ આવવાના। એ 22 જાન્યુઆરીને સર્વ આયોજન નિમિત્તે એક ધર્મસભાનું સુંદર આયોજન થયું હતું। જય શ્રી રામ।